બેટા પ્રશ્નપત્ર નંબર 3 સ્ટેન્ડર્ડ નો છે આ પણ તમને કીધું છે કે બેટા જ્યારે એમસીક્યુ સોલ્વ કરતા હોય તો કોઈ સ્ટેન્ડર્ડ ની કોઈ બેઝિક હોય નહીં, રાઈટ? તો તમારે શું કરવાનું એ બધા જ એમસીક્યુ સોલ્વ કરવાનું. ઓકે, ચલો આપણે અહીંયા જોઈએ તો કે છે પ્રશ્નપત્ર 3 પ્રથમ પરીક્ષા માટે ગણિત ઉકેલ. પહેલો પ્રશ્ન ક્વેશ્ચન 1 चलो क्वेश्चन नंबर 1 કહે છે क्वेश्चन 1 શું કહે છે 5 ની ઘાત n નો અંતિમ અંક શું મળશે? જો બેટા ચલો 5 ની ઘાત n તો 5 ની શું કરવાની? 5 ની ઘાત 1 કરી દો, 5 ની ઘાત 2 કરો, 5 ની ઘાત 3 કરો, 5 ની ઘાત 4 કરો. तो 5 ની ઘાત 1 કરશો તો પાછળ આવશે, 5 ની ઘાત કરશો તો પાછળ બચે 25. 5 ની 3 ઘાત 125 થાય છે. અહીં 5 ની 4 ઘાત એટલે 625 થશે. તો જો કે તમે 5 ની 1 ઘાત રાખો, 2 ઘાત રાખો, 3 ઘાત રાખો, 4 ઘાત રાખો કે 5 ની n ઘાત કેમ નહીં હોય એનો અંતિમ અંક શું મળશે? 5 5 5 5 જ મળશે. તો જવાબમાં શું લખી શકાય? अंतिम अंक શું મળશે? 5. વિકલ્પ નંબર બી છે એ છે 5. ઓકે, ચલો નેક્સ્ટ કરીશું ક્વેશ્ચન નંબર બીજું. જવાબ 1 થી લઈને બેટા 6 પ્રશ્નો તમારે એમસીક્યુ માં આવશે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર બીજો શું કહે છે 51x વત્તા 49y. આ તમને ક્વેશ્ચન જોતા જ ખ્યાલ આવવો જોઈએ કે આવા પ્રશ્નો આપણે ઘણી વખત કર્યા છે બેટા, અને આ મોસ્ટ એમપી હોય છે બેટા. આ તમારે આપણે ચોપડીના પણ એક દાખલા સેમ જ છે બેટા, જે આ મોસ્ટ એમપી દાખલા છે તે ખાસ ધ્યાન રાખજો બેટા. છે 50. જો બેટા આવા સમીકરણને ઓળખવું બહુ ઈઝી છે બેટા. x y અહીં જોશો તો x ની સાથે જે સહગુણક છે એ બદલાઈ ગયા છે. x ની સાથે કેટલા છે? 51. તો અહીં y ની સાથે 51 છે, અહીં y ની સાથે 49 છે, અહીં x ની સાથે. જ્યારે બી આવું થાય ને બેટા તો તમે અહીં એક વખત સમીકરણને સરવાળો કરજો ને એક વખત બાદબાકી. જો અહીં માઈનસ કરીશું, માઈનસ 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 એટલે સરવાળો, બાદબાકી કરો, સોરી બાદબાકી કરશો. 51 માંથી 49 આવશે તો શું હશે? 2x. 49 માંથી જશે તો એ 2y બરાબર. આ 50 માંથી 150 માંથી 50 નીકળે તો શું હશે બેટા? 100. ઓકે, બે કોમન છે એટલે x y બરાબર 100. ઓકે, આ બે જે કોમન લેશો એ ભાગાકારમાં જશે એટલે કટ થઈને શું થશે? 50. એટલે x અને y ની કિંમત શું મળી છે બેટા? 50. જો તમારે ગુણોત્તર શોધવાનો છે તો કઈ નહીં, ગુણોત્તર શોધવા માટે ચાલશે x અને y. એવી રીતે ફરીથી દાખલાને લખશો, હમણાં સરવાળો કરશું તો 51x 49y બરાબર છે 150. બીજો છે 49x 51y બરાબર 50. એનો કરી દો સરવાળો. એટલે સરવાળો એટલે 51 માં 51 છે, એક આપી દેજો તો 100x થશે બેટા. 100x અને 100y બરાબર 200. ઓકે, 100 કોમન લઈ લો અહીંયાથી તો થશે બેટા x અને y બરાબર 200. ઓકે, 100 કોમન થશે બેટા ભાગાકારમાં આવશે એટલે એવું. તો અહીં કોમન તો ઉડી જશે. આ ઉડી ગયું, આ ઉડી ગયું એટલે x y બરાબર શું આવી ગયું બેટા? 2. તો આપણને શું કહે છે? x y જેમ x y. માઈનસ ની કિંમત પહેલા રાખો. માઈનસ ની કિંમત શું છે બેટા? 50. જેમ એટલે ભાગાકાર હોય છે બેટા. x અને y ની કિંમત છે 2 તો 50 ભાગ્યા 2 કરી દો એટલે 50. એવું કરી દો 50 ભાગ્યા 2 એટલે 2 એકુ 25. શું આવશે? 25 જેમ 1 આવે છે. કઈ આમાં જવાબ? પહેલો જવાબ મળશે 25 જેમ 1. જોઈ લેજો બરાબર જ છે ને?
થર્ડ નો બી અને સેકન્ડ નો બી એ સાચું જવાબ સેકન્ડ નો એ ઓપ્શન સાચું જવાબ છે એટલે ખાસ ધ્યાન રાખજો ચલો ક્વેશ્ચન નંબર 3 છે દેખાય છે ને હવે સચિનની વાય વર્ષ પહેલા એક્સ વર્ષ હતી તો 4 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે એને લખશે બેટા તેની પહેલા વર્તમાન ઉંમર શોધવાની લખશો સચિનની શોર્ટમાં લખું છું બેટા કેમ કે એમસીક્યુ છે ને વર્તમાન ઉંમર કેટલી છે વર્તમાન ઉંમર છે a પછી કહે છે y વર્ષ પહેલા એટલે a માંથી y વર્ષ બાદ થશે ને એની ઉંમર કેટલી કહે છે x જો y વર્ષ પહેલા કેટલી છે x a માંથી y વર્ષ પહેલા કહેશે તો ખબર છે પહેલા કે એટલે બાદબાકી કરવાનું તો પહેલામાંથી બાદબાકી કરવા x ઓકે તો અહીંથી a વર્તમાન ઉંમર થઈ જશે x પ્લસ માઈનસ આ બાજુ હશે તો પ્લસ બનશે તો એ 4 વર્ષ પછી તો પ્લસ a માં 4 વર્ષ પછી કરી દો પ્લસ કરી દો સોરી 4 વર્ષ પછી જો બેટા તમને મેં શોર્ટકટ કીધું છે પછી એટલે પ્લસ થાય અને પહેલા એટલે માઈનસ થાય આ ખાસ ધ્યાન રાખજો બહુ ખૂબ જ ઈઝી છે પહેલા જેમ કે 5 પહેલા શું હશે 4 હશે 3 પહેલા શું હશે 2 આવશે તો પહેલા જ્યાં પણ આવશે ત્યાં માઈનસ પછી સાથે જ્યાં આવશે પ્લસ તો આ તમારો ચોથો જવાબ આવશે ડી એટલે ડી સાચો જવાબ છે ઓકે જોઈએ થર્ડ નો ડી બરાબર છે ચાલો એને રોક કરીશું क्वेश्चन नंबर છે તમારે હમણાં 4 નંબર 4 સમાંતર શેડ્યુલ 10, 7, 4 30મું પદ તો લખીશું a30 બરાબર શું હશે બેટા a ઓછું a વત્તા 29 જો બેટા a ની કિંમત કે છે પહેલા પ્રથમ પદને a કહેવાય a વત્તા 29 ડી એટલે જો ઘટતું છે એટલે 7 10 માંથી 7 જશે 3 જો એપી ઘટતું હશે તો માઈનસ નો 3 આવશે એટલે 10 પ્લસ માઈનસ 29 ગુણ્યા 7 કરશો તો 87 આવશે બેટા 10 87 માંથી 10 નીકળે એટલે 77 આવશે સંખ્યા મોટી ચિહ્ન નો હશે તો માઈનસ માં જઈને જવાબ શું હશે -77 કયો ઓપ્શન ઓપ્શન નંબર સી ચોથાનો સી છે ઓપ્શન 77 કોના માઈનસ ના ચોથાનો સી સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર 5 ખૂબ જ ઈઝી છે બેટા આ તમને એમસીક્યુ માં પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરેરાશ કે મધ્ય કે એક જ વસ્તુ છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 એનો સરવાળો સરેરાશ એટલે સરવાળો x બાર બરાબર સિગ્મા xi ને છેદમાં સિગ્મા fi का n લખીશું ઠીક છે તો બેટા આ બધાનો સરવાળો 10 9 ને 1 10 2 અને 8 મળીને ફરીથી 10 3 અને 7 મળીને 10 4 અને 6 મળીને 10 અને છેલ્લે 5 55 બેટા 55 આ મને યાદ જ છે બેટા પહેલા મેં કરી લીધું છે એટલે મને યાદ જ છે 55 ના છેદમાં 10 કેમ કે n બધી સંખ્યાઓ કે 10 છે એટલે આવશે 5.5 આ તમારો સાચો જવાબ કયો છે તે વિકલ્પ પાંચમાનો 5.5 પાંચમાનો જવાબ આવશે a અને 5 પોઈન્ટ સાચો જવાબ નેક્સ્ટ દાખલા કરીશું છઠ્ઠો પ્રશ્ન ui બરાબર શું છે તો છે બેટા xi - 25 ને છેદમાં 10 એને તુલના કરી દો xi - a ને છેદમાં h તો
આ h ની કિંમત થઈ જશે બેટા અને આ a ની કિંમત થશે. આવા દાખલા ઘણી વખત આવી ગયા છે, એના જવાબ કદાચ તો 23 આવે છે કે 27 આવશે. ચલો ફરીને જોઈ લઈશું. x બાર નો સૂત્ર શું છે બેટા? a બરાબર a સિગ્મા fi xi ની છેદમાં સિગ્મા fi ગુણ્યા h. સોરી અહીં ui આવશે. શું આવશે બેટા? fi અને ui. ઓકે, એની કિંમત કેટલી છે બેટા? તો અહીં માઈનસ માઈનસ કેન્સલ એટલે a બરાબર 25. 27 આવશે. 27 આવશે 100%. ઓકે, ચલો જોઈએ આપણે કદાચ માઈનસ માં બી આવે. સિગ્મા fi ui કેટલી છે બેટા? 20. જે છેદમાં સિગ્મા fi બરાબર 100 ગુણ્યા 10. h ની કિંમત કેટલી છે બેટા? 10. જુઓ, એક 0 થી આ 0 ઉડશે, બીજો 0 થી 0. 25 વત્તા 2, 25 ને 2 27. શું આવશે જવાબ? 27. છઠ્ઠા નો કયો છે બેટા? 27 એટલે ક્વેશ્ચન નંબર સી. સી વિકલ્પ સાચો છે. સોરી, સી વિકલ્પ ક્યાં છે ભાઈ? 27 ક્યાં આવે છે? a માં. a છે. ઓકે, આવી નાની નાની ભૂલો થાય, ધ્યાન રાખજો. चलो हमारा नेक्स्ट કરીશું સાતમા પ્રશ્ન. 7 થી લઈને 12 સુધી. શું છે બેટા? 7 થી લઈને 12 સુધીમાં શું કે છે? નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જગ્યા પસંદ કરો. એવું સમજી શકો તમે ખરા ખોટા. જો અહીં થોડું ડાર્ક આવે છે બેટા, થોડું ધ્યાન રાખજો. અંધારું આવી ગયું છે ફોટા લેતા પીડીએફ માં. ચલો પણ તમને અહીંયા હું બધા દાખલા લખીને સમજાવીશ, એટલે પૂછી જરૂર પડશે ને આઈ હોપ કે તમારી પાસે વ્રજ વસાવી લીધી હશે. વ્રજમાંથી જોતા રહેજો સવાલ. શું કે છે? 3 અવિભાજ્ય ધન પૂર્ણાંકો. અવિભાજ્ય છે 3. શું કે છે બેટા? 3 આડો છે 3 અવિભાજ્ય. અવિભાજ્ય કોને હોય છે બેટા? અવિભાજ્ય એટલે જે કોઈના ઘડિયામાં આવતું નથી. એટલે કે છે a છે, b છે અને c છે. તો લસ કે છે બેટા? લસ LCM એટલે શું થાય? તો હંમેશા 3 3 નો ગુણાકાર a ગુણ્યા b ગુણ્યા c એટલે abc. બસ આટલું સાચું જવાબ છે. બહુ ખૂબ જ ઇઝી છે. જો LCM પૂછે તો અવિભાજ્ય સંખ્યાનો તો 1 આવશે. LCM હંમેશા 3 વસ્તુઓનો ગુણાકાર. બે વસ્તુ જો રહે તો બે વસ્તુનો ગુણાકાર. ક્વેશ્ચન નંબર 8 માં કરી દઈશું. શું કહે છે? બંને રેખાઓ ભિન્ન હોય અને એક બિંદુમાં છેદતી હોય. ये अलग अलग रेखा છે, એક બિંદુમાં છેદે છે. આ વિકલ્પ આપણને સમીકરણ યુગ્મનો સમીકરણ યુગ્મ આવશે. અડધું આવશે, ખોટું લખ્યું છે, ખોટું મિસપ્રિન્ટ થઈ ગયું. ડેશ ઉકેલ મળે છે. જો એક લાઈન બીજા લાઈનને છેદતો તો ત્યાં શું હશે? ઉકેલ. અચ્છા, ઓપ્શનમાં અનંત તો મળતું જ નથી. અનન્ય એટલે એક મળે છે. અનન્ય લખશો. શું લખશો? અનન્ય ઉકેલ. જવાબ શું છે બેટા? અનંત. આઠમા તો શું જવાબ આવશે? અનન્ય એટલે એક જવાબ મળે. એક x ની એક y ની જવાબ મળે છે બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. ક્વેશ્ચન નંબર 9. an બરાબર છે 5 - 11n. જો બેટા આવા દાખલા જોઈને તમને મેં કીધેલું, જો આવો n ના દાખલામાં આવે તો હંમેશા શું કરવાનું? n ની જગ્યાએ 1 2 3 મૂકી દેજો. પ્રથમ પદમાં જશે n 1 મૂકશો તો જ્યાં જ્યાં n છે ત્યાં 1 મૂકતા. 5 - 11. 5 માંથી 11 જશે તો શું હશે? -6. એટલું શોધી લો. આપણને શું કીધું છે તેમાં? સામાન્ય તફાવત d શોધવા માટે શું છે? d શોધવાનું સૂત્ર છે બેટા a2 - a1. a1 a2 આવવું જોઈએ. ચલો a1 મળી ગયા. a2 શોધી લેજો. 5 - 11 ગુણ્યા 2. અહીં n ની જગ્યા પર 1 મૂકો. અહીં બરાબર n ની જગ્યાએ 1, આ 11 ની જગ્યા પર 1. 11 n ની જગ્યાએ 1. ઓકે, ચલો 5 - 11 2 22. 22 માંથી 5 જાય તો કેટલા આવે? 17. માઈનસ ની સંખ્યા મોટી છે એટલે માઈનસ આવશે. ધ્યાન રાખજો. ચલો તો બસ મૂકી લો. માઈનસ નો 17, માઈનસ નો 1, ઇવન પેલા છે માઈનસ નો 6. જોજો -17
માઇનસ માઇનસ પ્લસ 6 17 માંથી 6 જશે તો શું હશે -11 એટલે કેટલું મળે છે -11 કે જવાબ યસ -11 છે જોઈએ 9 નો -11 સાચું છે હવે કોપી કરતા રહેજો લખતા રહેજો અને મેં કીધું છે પેન કોપી જોડે લઈને બેસો હું બી કરું છું તમે પણ ભણો હવે સમજાવું પર ક્યાં ફોકસ રાખીને તમે ફટાફટ ભણી લેજો બધા જ ડેશ સમરૂપ થાય છે તો બધા અહીં કદાચ અહીં મિશ્રિત થઈ છે બધા જ ડેશ થાય લંબચોરસ થાય કે સમરૂપ આવે કે એકરૂપ આવે તો મારા ખ્યાલથી અહીં જવાબ સવાલમાં આ સમરૂપ નહીં રહેશે તો જવાબમાં શું આવશે 10 નો જવાબ આવશે સમરૂપ શું આવશે બેટા સમરૂપ એટલે ધ્યાન રાખજો ચલો ક્વેશ્ચન નંબર 11 બિંદુઓ A અને B A છે A અને B છે અને B ની વાત કરે છે કેપિટલ B છે ને તેનો છે P અને Q જો જોડતા રેખાખંડને એક ગુણોત્તર 1 માં વિભાજન કરતા બિંદુનો યામ છે મેં તમને 7મા ચેપ્ટર જ્યારે કરાવું છું બેટા કા તો જોજો જ્યારે પણ બેટા આ રેશિયો છે m1 m2 સરખા થઈ જાય 1 1 ને સરખા છે ભલે અહીંયા 2 2 હોય ને તો એ થઈ જાય જો 1 1 હોય કે 2 જેમ 2 2 હોય ને તો એ સરખા 3 જેમ 3 હોય તો એ સરખા અહીં m1 m2 બરાબર થઈ જાય તો ત્યાં તમારે ડાયરેક્ટ એ વિભાજનનું સૂત્ર નહીં લાગે મધ્યબિંદુનું સૂત્ર આવી જશે શું આવશે મધ્યબિંદુનું સૂત્ર આવશે ક્યાં મધ્યબિંદુનું સૂત્ર આવશે બેટા જ્યારે m1 m2 ઇક્વલ હશે ત્યારે એટલે ગુણોત્તરની કિંમત સરખી થઈ જાય ને તો ધ્યાન રાખજો ગુણોત્તરની કિંમત m1 m2 1 જેમ 1 હોય કા 2 જેમ 2 હોય કા 3 જેમ 3 હોય જો તો શું થશે હંમેશા 1 જેમ 1 આવી જશે તો મધ્યબિંદુનું સૂત્ર x1 x2 ના છેદમાં 2 આનો પહેલો એટલે a b સોરી a q a p સોરી આનો પહેલો a અને p ને છેદમાં 2 બીજું b q ને છેદમાં b આ સાચો જવાબ છે જોઈએ કયો છે પહેલો છે a p ના છેદમાં a બસ તો આ લખી લેજો એ સાચો જવાબ y ની બી કિંમત લખજો હા क्वेश्चन नंबर 12 ऊपर चीज છે બેટા समतोल पासा पर 4 મળવાની સંભાવના समतोल पासा શું કહે છે બેટા તો સમતોલ પાસા કહે છે 1 2 3 4 5 અને 6 ઓકે 6 હોય છે તેમાંથી શું કહે છે 4 આવે તેની સંભાવના 4 1 આવશે 1 ના છેદમાં 6 શું સાથે બેટા 1 ના છેદમાં 6 કેમ કે 4 એક સંખ્યા છે બેટા 4 એક વખતમાં આવશે એટલે 1 ના છેદમાં 6 આવશે જવાબ એનો સાચો ઓકે ચલો હું ઇરેઝ કરી દઉં છું ઓકે હમણાં આપણે કરીશું સવાલ નંબર 13 માં ચલો પ્રશ્ન નંબર 13 કરીશું પ્રશ્ન નંબર 13 શું કહે છે પાઈ એ અસમમિત સંખ્યા છે ખરા કે ખોટા છે ને ખરા ખોટા લખવાનું પાઈ શું છે કે છે સમમેય સંખ્યા છે સમમેય પાઈ આપીને કે છે સમમેય છે તો આ વિધાન ખોટું છે કે સાચું તો લખજો સમમેય આ ખોટું વિધાન છે શું છે બેટા ખોટું એ ખોટા નિશાની ક્વેશ્ચન નંબર 14 ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્ય છે તો ત્રિઘાત x ની ઘાત 3 હોય તો તેની મહત્તમ શૂન્ય બનશે 3 મળશે યસ સાચું જવાબ છે એ શું લખશો સાચું એ રાઈટ અને સાચું કા ખરું બી લખાય છે બેટા હો ઓકે ચલો ક્વેશ્ચન નંબર 15 15 શું કહે છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi bi ને છેદમાં સિગ્મા fi એને બેટા વિચલન કહેવાય છે બેટા ને મધ્યક શોધવાની સીધી રીત છે તો મધ્યક શોધવાની આ કઈ છે બેટા ધારેલ મધ્યકની રીત હોય છે આને ધારેલ મધ્યકની રીત કહેવાય છે પણ એને શું કીધું છે સીધી રીત છે સીધી રીત શું લખશો ખોટું છે આપેલ વિધાન શું છે બેટા ખોટું
चलो आने ऊपर कर लो छो ओके चलो ये क्वेश्चन नंबर 4 કરીશું ઓકે જે કોઈ ઘટનાની સંભાવનાનું મૂલ્ય -1 હોઈ શકે તો ખ્યાલ છે સર તમે ભણાવવાલા દરેક ટીચરે કીધું હશે કોઈ દિવસ સંભાવના જે છે માઈનસ માં હોતું નથી એટલે શું લખશો હોતું ઓકે ચલો આવી રીતે આ બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા હમણાં નેક્સ્ટ છે ચલો બસ એ પતી જશે આપણે દાખલો ઓકે આપણે કરીશું ક્વેશ્ચન નંબર કે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્ય કે શબ્દોમાં એક અંકમાં જવાબ આપો 17 થી લઈને 20 ચલો ક્વેશ્ચન નંબર 17 સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે બેટા તમને ઘણી વખત કીધું છે આ ચેપ્ટરમાં સુરેખનો ઘાત સુરેખની ઘાત કેટલી હોય છે x ની 1 ઘાત હશે તો બેટા હંમેશા રેખા કેવી હશે સુરેખ જ બનશે સીધી રેખા એનો બહુપદી કેવો હશે સીધી રેખા બનશે તો લખી દીધું સીધી રેખા बनसे सीधी रेखा बनसे रेखा बनसे सीधी रेखा बनसे का रेखा बनसे लखी देशो चालसे એટલે શું જવાબ આવશે બેટા રેખા का सीधी रेखा ओके चलो क्वेश्चन नंबर 18 क्वेश्चन नंबर 18 કહે છે ત્રિકોણ ABC માં ચલો લઈ લઈએ આપણે ત્રિકોણ A B અને C DE BE जो એવું લખેલું છે BC ના સમાંતર આ સમાંતરની નિશાની DE છે એટલે BC ને સમાંતર DE બોલી દઈએ જે DE AD બરાબર क्या છે 2.4 કે છે ચલો એકમ નથી લખતો બેટા અને D થી B કેટલા છે 3.6 ઓકે AC કેટલા છે AC એટલે આખો છે 5 આખો છે કેટલો 5 તમને શું પૂછે છે AE આ શોધવાનું છે તો કઈ ખૂબ જ સિમ્પલ છે જો એક કોન્સેપ્ટ યાદ રાખજો એમાં બે ત્રણ સૂત્ર બન્યા છે બેટા બધા સૂત્રો હું તમને કરાવી દઉં છું જો એક આવશે AD અડધો ને છેદમાં અડધો આ બાજુ બી સેમ રેશિયોમાં લેશો સેમ ગુણોત્તરમાં લેશો AE અને CC આ પહેલો બીજું આ પહેલી શરત બધી શરતો લખાઈ દઉં છું બેટા બીજી શરત શું હોય છે AD લેશો ને ચલો જો બે હમણાં આવું છું બેટા AD અડધું ને આખું AB એના ઉપર દાખલો છે AE ને છેદમાં AC આખો ઓકે AC આખો અડધો ને આખો અડધો ને આખો અડધો એટલે બે વસ્તુઓ થઈ શકે છે અને પછી એવું બી કરી શકશો આ અડધો ને આ આખો આ અડધો ને આ ગમે તે કરી શકશો દાખલા આવી રીતે અલગ અલગ પૂછી શકાય પણ સેમ ગુણોત્તરમાં સેમ હોવા જોઈએ AD આપણી પાસે નથી તો AD શું શોધીશું તો કે છે 1. આ 2.4 છે અને 3.6 છે AD બરાબર સોરી AD તો આપણને આપી છે ઓકે આપણને શોધવાનું છે AB બરાબર શું લખશો તો લખશો AD વત્તા DB ઓકે AD ની કિંમત 2.4 વત્તા 24 ને 36 સરવાળો કરી બેટા પોઈન્ટ ભૂલી જાવ થોડી વાર માટે 6 ને 4 ને 10 ને વધી 1 4 ને 3 ને 2 5 5 ને 1 6 એટલે 60 આવશે એટલે AD કેટલા છે બેટા 2.4 AB કેટલા આવ્યા 6.0 AE શોધવાનો છે AC કેટલા છે બેટા 5 જો જે શોધવાનો તે ત્યાં જ રહેશે 24 ગુણ્યા 5 થશે શું થશે બેટા ચલો થોડું એને રીચ કરી દઉં છું तो AE લખીશું A બરાબર 2.4 ગુણ્યા 5 જેમાં 6
4 આવશે, 24 5 ગુણ્યા 4 5 14 બસ આ એક જગ્યાએ એટલે શું આવશે? બે જવાબ આવશે. આપણે 18 નું બે જવાબ સાચું છે. બે સેમી જવાબ છે તમારો સાચો. ઓકે, ચલો કરી લેજો. ક્વેશ્ચન નંબર 19. મધ્યવર્તી સ્થિતિમાં આપણા ત્રણ માપો મધ્યસ્થ, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો પ્રયોગનું સંબંધ જણાવો. આ જો બેટા, આ તમે મધ્યસ્થ z m કોની વાત કરે છે? z ની વાત કરે છે, m ની વાત કરે છે અને x r ની વાત કરે છે. એને મેં યાદ કરાવું છું. z max z equal to 3m minus 2x bar. બસ આવી રીતે લખી દેજો, ચાલશે. સાચો જવાબ છે. એકદમ ખૂબ જ ઈઝી. ક્વેશ્ચન નંબર 20. કે છે એક પાસાને બે વખત ઉછાળતા કુલ પરિણામો પાસા. પાસામાં શું આવશે બેટા? 1 2 3 4 5 6. તો 6 ની ઘાત 1, 6 ની ઘાત 2, 6 ની ઘાત 3 કદાચ પૂછી લે. કેમ? તો પાસાને એક વખત ફેરવવામાં આવે તેની ઘાત 1 લાવવા, પાસાને બે વખત ફેરવવામાં આવે તેની ઘાત 2 કરવા, પાસાને 3 વખત એટલે તો અહીંયા ડાયરેક્ટલી લખી દઉં છું 216. ઘણા દાખલામાં કર્યા છે બેટા, ઘણા પેપર્સમાં કરાવી દીધા છે. એટલે તમે પેપર જાઓ, જુઓ, બેઝિક ને સ્ટેન્ડર્ડ બધાના સોલ્યુશન છે. 6 ગુણ્યા 6 એટલે 36 અને 6 એકુ 6. અહીં કેટલા પૂછે છે? એક પાસાને બે વખત ઉચાળશો તો કુલ સંભાવના કેટલી મળશે? 36. એનો જવાબ શું મળશે? 20 માંનો 36 સાચું છે. ઓકે, 36 જવાબ છે. એ સાચો જવાબ છે. ચલો ક્વેશ્ચન નંબર 21. 2x 7 નો આલેખ કયો છે? તો જો બેટા, એની બહુપદીની ઘાત કેટલી છે બેટા? 1 છે. 1 જેની ઘાત હોય તો તેનો શું બનશે બેટા? સુરેખ. આ સીધી રેખા હંમેશા સીધી જ હોય છે. રેખા. સી ઓપ્શન. કયો ઓપ્શન છે બેટા? સી ઓપ્શન. એટલે 21 માંનો જવાબ શું મળશે? સી રેખા. ઓકે, 22 મો ક્વેશ્ચન નંબર 22. x નો વર્ગ minus 5x minus 6 નો આલેખ કયો છે? એની ઘાત કેટલી છે? મોટા મોટી ઘાત 2 છે. 2 ઘાત હોય તો શું બનશે? પરવલય. ઓકે, કિરણ કોઈનો ગ્રાફ બનતો જ નથી ને ખાસ ધ્યાન રાખજો. અને એમાં પણ બે ગ્રાફ બને છે, એક એવું બને છે ને એક ઉપર. આ ક્યારે બનશે? જ્યારે a પ્લસ માં હશે. એ જ્યારે માઈનસ માં હશે ત્યારે આવું બનશે. એ માઈનસ માં હશે ત્યારે નીચેનો ખુલ્લો પરવલય અને ઉપરનો ખુલ્લો પરવલય. ચાલો, છેલ્લેના બે સવાલ છે. ક્વેશ્ચન નંબર 23, ક્વેશ્ચન નંબર 24. 52 પત્તામાંથી એક નીકળેલ તેની સંભાવના. એકો નીકળે, સોરી, 52 પત્તા છે તેમાંથી એકો શું કહે છે બેટા? એકો નીકળે. એકો કેટલા હોય છે? કુલ પત્તામાંથી 4 હોય છે તો 4 ના છેદમાં 52. શું હશે બેટા? 4 ના છેદમાં 52. એટલે 4 એકુ 4 4 13 13 14 52. એટલે શું જવાબ આવશે? 1 ના છેદમાં 13. તો જો 23 માંનો જવાબ શું મળશે બેટા? તો 23 માંનો જવાબ મળશે સી 1 ના છેદમાં 1. ક્વેશ્ચન નંબર 24. 52 પત્તામાંથી એકો ન નીકળે. જો બેટા, એનો જવાબ આ એકદમ ડાયરેક્ટલી લખી શકશો. તો 13 ઓછા 1 ના છેદમાં 13 એટલે 13 માંથી 1 જશે 12 ના છેદમાં 13. કઈ રીતે? બસ આ આવવાની સંભાવના, આ ન આવવાની સંભાવના. આના આ ડાયરેક્ટલી બી કરી શકશો. આ કોઈ આવવાની હોય તો આટલા 13 માંથી 1 બાદ કરવાનું, નહીં આવવાનું. બીજું નહીં સમજ પડે તો તમારે p of a વત્તા p of a બાર બરાબર 1 લખી દેવાનું. જો આવવાની સંભાવના છે 1 ના છેદમાં 13, તો આની સંભાવના શોધવા માટે થશે 1 એને બાદ બાકી કરજો. p of a બાર બરાબર 1 minus 1 ના છેદમાં 13 આવશે. એની એજ તો કરવાની જરૂર જ નથી. શોર્ટકટ સમજાઈ દીધા છે. એવા દાખલા ઘણા બધા પ્રેક્ટિસ વર્કમાં તમે દાખલા મળશે, બેટા પ્રેક્ટિસ વર્ક ચોક્કસથી કરજો. ઓકે, ચલો. બસ પતી ગયું ને? યસ, ચલો પતી ગયા. હા,
24 માનો જવાબ શું આવશે? 12/13. બસ 12/13. યસ, સાચો જવાબ છે બેટા. ચલો આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો અને દોસ્તારના મોબાઈલ કરો. જલ્દીથી આપણે ચેનલને મોનેટાઈઝ કરાવો અને આપણે ખૂબ જ સરસ મસ્ત મજાના વિડિયો સમજાવીશું. કોઈ ટોપિક્સ કોઈ બી ચેપ્ટરનો જો તમને નહીં સમજાય, કોઈ ચેપ્ટર અઘરું લાગતું તો સ્ટુડન્ટ ફરીથી કહી શકશો. ફોર્થથી સહેલી રીતથી આપણે સમજાવવાનો ફૂલ ટ્રાય કરીશું. ચલો મળીશું નેક્સ્ટ.